ભાઈ તો આજે શારદા માટે એક મસ્તીનો ગુડ ન્યૂઝ છે, મસ્ત સારા ખબર છે. શું ખબર છે? તારી ફેસબુક આઈડી છે ને, એમાં મોનેટાઇઝેશન થઈ ગયું. પણ એમાં 200 ફોલોવર છે, મોનેટાઇઝર કેમ થાય? એમાં ભાઈ શારદાની આઈડી છે ને, એમાં ખાલી 192 જ ફોલોવર છે, પણ જે ઓલું કન્ટેન્ટ મોનેટાઇઝેશન ઓપ્શન આવે ને, એ આપી દીધું. હા આપી દીધું, ખોટું થોડું બોલે. હા વાંચો. તેથી હું તારે મજાક કરતો હોય. મને એમ છે કે 200 ફોલોવર માં થોડા આપી દઈએ. આપી દીધું ભાઈ, એને ખાલી 192 ફોલોવરમાં આને કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી ગયું. હું તમને આગળ સ્ક્રીનશોટ લગાવી દઈ. તમે ફોલો ન કર્યો હોય તો એ આઈડીને ફોલો કરી લેજો. ને જેમાં મોનેટાઇઝેશન થઈ ગયું હોય ને, એમાં જો આ રીતનું કાંઈક ઓપ્શન બતાવે, જે મોનેટાઇઝેશન જે ચેનલ આઈડી હોય ને, એમાં આવી રીતના કંઈક ઉપર બતાવે, જો આવી રીતના કે આ મોનેટાઇઝેશન છે, એવી રીતના. બાકી તો કેવા હું માંગે પબ્લિક ને બધાને થેન્ક યુ ખૂબ ખૂબ ધન્યવાદ. મને ઓછા ડાયલોગ તો આવડે, પણ એ વિડીયો બનાવી તમે સપોર્ટ કરતા રહેજો, અમે વિડીયો બનાવતા રહે. હું ને આ આઈડી માંથી ઓલી આઈડી માં ફોલો કરી જાય છે. મારા આઈડી નું નામ છે શારદાદીનું બ્લોગ. ઇન્સ્ટાગ્રામ માં છે, ફેસબુક માં છે અને યુટ્યુબ માં છે. બધામાં સપોર્ટ કરી દેજો, લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો. મને તો મજા આવી ગઈ.